આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। ચાલો આજે સાંભળીએ એક નવી બોધ સાથેની વાર્તા। એક લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો શરૂ કરીએ। સમયની કિંમત જીવનની સૌથી મોટી સંપત્તિ। એક સમયની વાત છે, રતનપુર નામના એક સુંદર ગામમાં સોમિલ નામનો એક ખૂબ જ તેજસ્વી પણ આળસુ યુવાન રહેતો હતો। સોમિલ પાસે બુદ્ધિ તો ઘણી હતી, પરંતુ તેને હંમેશા એવું લાગતું કે તેની પાસે જીવનમાં બધું જ કરવા માટે પુષ્કળ સમય છે। તે દરેક કામને કાલે કરીશું કહીને પાછળ ઠેલતો હતો। તેના પિતા, જે ગામના જાણીતા નિવૃત્ત શિક્ષક હતા, તેઓ હંમેશા સોમિલને સમજાવતા કે સમય વહેતી નદી જેવો છે, જે પાણી એકવાર વહી ગયું તે ફરી ક્યારેય પાછું આવતું નથી। પરંતુ સોમિલ આ વાતોને ગંભીરતાથી લેતો નહોતો। એક દિવસ સોમિલના ગામમાં એક પ્રખ્યાત વિદ્વાન મહાત્મા પધાર્યા। સોમિલના પિતા તેને તે મહાત્મા પાસે લઈ ગયા અને વિનંતી કરી કે તેઓ સોમિલને સમયનું મહત્વ સમજાવે। મહાત્માએ સોમિલની સામે જોયું અને તેને એક ચમકતો કાળો પથ્થર આપ્યો। તેમણે કહ્યું, બેટા, આ પારસમણી છે। આનાથી તું લોખંડની ગમે તે વસ્તુને અડકાડીશ તો તે સોનું બની જશે। તારી પાસે આવતીકાલના સૂર્યાસ્ત સુધીનો સમય છે। જેટલું સોનું બનાવવું હોય એટલું બનાવી લેજે। સોમિલ તો ખુશખુશાલ થઈ ગયો। તેને લાગ્યું કે હવે તે રાતોરાત અમીર બની જશે। તે ઘરે ગયો અને વિચારવા લાગ્યો કે તે ગામનું બધું જ લોખંડ ખરીદી લેશે। પણ તેણે વિચાર્યું, હજુ તો આખી રાત અને આખો દિવસ બાકી છે, થોડી વાર આરામ કરી લઉં। બીજા દિવસે સવારે તે મોડો ઉઠ્યો। તેણે વિચાર્યું કે બપોરે લોખંડ લેવા જઈશ। બપોરે જમ્યા પછી તેને ફરી આળસ આવી અને તે ઊંઘી ગયો। જ્યારે તે જાગ્યો ત્યારે સૂર્યાસ્ત થવામાં માત્ર એક જ કલાક બાકી હતો। તે ફટાફટ બજાર તરફ દોડ્યો, પણ રસ્તામાં તેને ભીડ નડી અને દુકાનો બંધ થવા લાગી હતી। જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો અને મહાત્મા તેનો પારસમણી પાછો લેવા માટે દ્વાર પર ઊભા હતા। સોમિલ પાસે 1 ગ્રામ પણ સોનું નહોતું। તેણે મહાત્માના પગ પકડી લીધા અને થોડો વધુ સમય માંગ્યો, પણ મહાત્માએ શાંતિથી કહ્યું, બેટા, તે પારસમણી ગુમાવ્યો એનું દુઃખ ન કર, તે જે સમય ગુમાવ્યો છે એની કિંમત સમજ। તારી પાસે તક હતી પણ તે આળસમાં તે ગુમાવી દીધી। આ ઘટનાએ સોમિલની આંખો ખોલી નાખી। તેને સમજાયું કે દુનિયામાં ધન પાછું મેળવી શકાય છે, પણ ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી। સમયની કિંમત એ જ છે કે તે ક્યારેય કોઈની રાહ જોતો નથી। જે વ્યક્તિ સમયનું સન્માન કરે છે, સમય તેને સફળતાના શિખરો પર પહોંચાડે છે। સફળ અને નિષ્ફળ વ્યક્તિ વચ્ચે માત્ર એક જ તફાવત હોય છે, સફળ વ્યક્તિ સમયનો સદુપયોગ કરે છે, જ્યારે નિષ્ફળ વ્યક્તિ સમયને વેડફી નાખે છે। આપણા જીવનની દરેક સેકન્ડ એક કિંમતી હીરા સમાન છે। જો આપણે તેને અત્યારે સાચવીશું તો ભવિષ્ય આપણને સાચવશે। સોમિલે તે દિવસથી આળસ ત્યાગી અને સમયના પાલનનો સંકલ્પ કર્યો, જેણે તેને આગળ જતા એક સફળ માણસ બનાવ્યો।